જય મહારાજ। આજે કોશી પૂનમ બોર ઉત્સવનું ધાર્મિક મહત્વ છે। 200 વર્ષથી જે પરંપરા ચાલી આવી છે તે આજે અખંડ છે, શું કહેવું? જય મહારાજ। સંતો કરુણામય હોય છે, દયાળુ હોય છે। એ ભક્તોના દોષ જોયા વગર કૃપા વર્ષાવતા જ રહે છે, એનું આ પરિણામ છે। ભક્તોની મનોકામના પૂરી થાય છે એનો આ જનસેલાબ છે। જય મહારાજ। બેન, તમારું નામ અને આજે કોશી પૂનમ કે બોરનું મહત્વ શું છે? મારું નામ અંકિતા પટેલ છે। હું અહીંયા વર્ષોથી નડિયાદમાં જ રહું છું। અહીંયા આગળ જે નાના છોકરા હોય એ બોલતા ના હોય એ બોલતા થઈ જાય એવી માન્યતાથી બધા બોર ઉછાળવા આવે છે। આજુબાજુના ગામડેથી તેમજ નડિયાદની બધી જ પબ્લિક અહીંયા આગળ બોર ઉછાળવા આવે છે। અમે આજે 7.5 કિલો બોર ઉછાળ્યા છે। આપ કેટલા વર્ષથી બોર ઉછાળો છો? અમે લગભગ 15 વર્ષથી તો હું ઉછાળું છું બોર। બાકી આ માન્યતા તો વર્ષોથી ચાલે છે। મારું નામ મિલન ઠક્કર છે। આજે કોશી પૂનમ છે અને બોર ઉછાળણીનું મહત્વ શું છે? આમ તો હું 35 વર્ષથી આવું છું બોરા ઉછેરવા માટે, મારો જન્મ થયો ત્યારથી જ। પણ મારું બાળક અત્યારે 2 વર્ષનું થયું છે તો એ થોડું બોલવામાં તકલીફ પડતી હતી એટલે એના બોરા ઉછેરવા આવ્યા છીએ। રાજ્યભરમાંથી ભક્તો આવે છે બોરા ઉછાળવા। આ બોર ઉછાળણીમાં કેટલા કિલો બોર ઉછળાય છે? આમ તો હજારો કિલો બોર ઉછરાય છે। મેં અત્યારે 11 કિલો બોર ઉછર્યા છે। અમારા ઘરના બધા વતી 11 કિલો ઉછર્યા છે। લોકો બોમ્બે થી આવે છે, દિલ્હી, અમુક લોકો તો અમેરિકાથી પણ આવે છે। આ બોર ઉછાળણીનું જે મહત્વ છે એ તમને ક્યાંથી પ્રેરણા મળી આજે બોર ઉછાળવા? આમ તો મારા જન્મથી જ મને મારા ઘરેથી શીખવાડ્યું છે કે સંતરામ મંદિરનો મહિમા શીખવાડ્યો છે કે ભાઈ કોઈ પણ છોકરું બોલતું ના હોય કે તકલીફ હોય કે કંઈ બી એને તકલીફ હોય શરીરમાં કે બોલવામાં તકલીફ હોય તો અહીં આગળ આ બોરની ઉછાળવાની માનતા રાખે છે તો એની પૂર્ણ થાય છે। જી કાકા, તમારું નામ અને આજે કોશી પૂનમ જે શું છે મહત્વ શું કહેશો? મારું નામ નરેન્દ્રભાઈ છે। હું 30-40 વર્ષથી સેવા કરું છું। કોશી પૂનમનું મારા યોગીરાજ અવધૂતજી સંતરામ મહારાજની કૃપાથી, શ્રી રામદાસ મહારાજની કૃપાથી આ બોર ઉછળણી થાય છે, વર્ષોથી થાય છે। નાનું બાળક હોય કે બોલતું ના થાય તો અહીં બાધા રાખવાથી એ બોલતું થઈ જાય છે। એ મહારાજની કૃપા છે। મહારાજ પર દરેકને શ્રદ્ધા છે। આજે બોરની ઉછળણી છે, શું કહેશો? આજે બી બોરની ઉછળણી છે। ભક્તો લગભગ 40-50 હજાર માણસો અહીંયા આવ્યા છે, બોરની ઉછળણી કરે છે અને તેઓ પોતાની જાતને ધન્યતા અનુભવે છે।